નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેવાસાના દિવસથી દશામાના વ્રતની શરૂઆત થતા ભક્તિભાવપૂર્વક લોકો માતાજીની પ્રતિમાનું સ્થાપન કરી પૂજન અર્ચન કરી રહ્યા છે. અષાઢ સુદ અમાસ એટલે દિવાસો. દિવાસાના દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. દિવાસાના દિવસે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં મોટા ભાગની મહિલાઓ માતાજીના વ્રત રાખે છે. દિવાસામાં મહિલાઓ દશામાની મૂર્તિ ઘરે લાવી માતાજીની પૂજા અર્ચના કરી માતાજીને રીઝવવાનો પ્રયાસ કરે છે અને ભક્તો માને છે કે માતાજીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાં મોટાભાગના તહેવારો અને વ્રતની ઉજવણી થવા લાગે છે. ત્યારે અષાઢ સુદ અમાવસના દિવસે દિવાસાની શરૂઆત થાય છે. આ દિવસે દશામાના વ્રતની શરૂઆત થાય છે. દશામાના વ્રતની ઉજવણી સૌથી વધુ મહિલાઓ કરતી હોય છે. મહિલાઓ દિવાસાના દિવસે પોતાના ઘરે દશામાની મૂર્તિઓ લાવી 10 દિવસ નકોરડા ઉપવાસ રાખી મા દશામાના વ્રતની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે. અષાઢ સુદ અમાવસના દિવસથી મહિલાઓ પોતાના ઘરે દશામાની મૂર્તિ લાવી ઘરે સ્થાપન કરી 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ પણ રાખે છે અને ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ભક્તોની માન્યતા છે કે દશામાનો ઉપવાસ કરવાથી પરિવારમાં સુખ, શાંતિ તેમજ પતિ તથા પુત્રનું લાંબુ આયુષ્ય, પુત્ર પ્રાપ્તિ સહિતની મનોકામના પૂર્ણ થાય છે. દિવાસાના 10 દિવસોમાં ભક્તો માતાજીની પૂજા અર્ચના કરે છે. 10મા દિવસે ભક્તો માતાજીને થાળ ધરી આખી રાત જાગરણ કરે છે અને 11મા દિવસે વહેલી સવારે માતાજીની મૂર્તિને નદી અથવા તળાવમાં વિસર્જિત કરી માના આશીર્વાદ મેળવે છે. મહત્વની બાબત છે કે દશા માતાજીના વ્રતની અષાઢ માસની અમાસ 4 ઓગસ્ટથી શરૂઆત થઈ છે, જે આગામી 13 ઓગસ્ટ મંગળવારના દિવસે સમાપ્ત થશે. ત્યારે ભક્તિભાવપૂર્વક માતાજીના ભક્તો માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે. રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન શૈલેષ સોલંકી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.